નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે રાજુલા શહેરના મહત્વના સમાચાર. અમને મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ હાઈવે પર ડીઝલના ટેન્કરમાં અચાનક આગ લાગી. આગ લાગવાની ઘટના બનતા રાજુલા પોલીસ તેમજ 112 તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી. જોકે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે ભાવનગર સોમનાથ હાઈવે પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો. તમામ નાના વાહનોને રાજુલા શહેર બાજુ ડાયવર્ટ કરવામાં આવ્યા. જોકે હાલ મળતી માહિતી મુજબ રાજુલા પીપાવાવ ફાયર બંને ઘટના સ્થળે હાજરમાં હોય અને આ આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સતત 45 મિનિટથી ભાવનગર સોમનાથ હાઈવે રસ્તો બંધ કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા જ વિસ્તારના આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.